Good morning, friends. How are you all? I hope you all are fine. સો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા વોલ્ટ ડિઝની ચેપ્ટર્સમાં કે કઈ રીતે વોલ્ટે એના વર્ક્સ જોડે જેની જોડે જે કામ કરે છે એ લોકો પાસેથી એમના મંતવ્યો ઓપિનિયન માંગ્યા હતા કે શું છે તમારો ઓપિનિયન, અને કઈ રીતે બધાએ એને કહ્યું હતું કે જેવું તમે છે એમ, અને વોલ્ટે કહ્યું હતું કે હું તમને યસ વોલ્ટનો સ્ટેમ્પ આપી દઉં. અને પછી પ્રોજેક્ટનિસ્ટને કહ્યું હતું તો એણે કહ્યું હતું કે ઓલ ઇઝ ગોઈંગ રોંગ, યુ ઓલ આર રોંગ. એટલે વોલ્ટે પણ એને કહ્યું હતું કે તું તારા પ્રોજેક્ટ પર ચીપકી જા. આ રીતના વોલ્ટે સજેસ્ટ કર્યું હતું જ્યારે વોલ્ટે એ લોકો પાસે એના ઓપિનિયન માંગ્યા હતા બધાને એના કામ માટેના. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ આપણે પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીએ. સો જુઓ, વોલ્ટ ઇન્વોલ્વડ, અહીંયાથી સ્ટાર્ટ કરશું કે વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ શું કરતો કે બધી વસ્તુમાં એની જાતને ઇન્વોલ્વ કરી દેતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ શો. એક વખત શું થયું કે સ્ટોરી કોન્ફરન્સ હતો. કયો સ્ટોરી કોન્ફરન્સ? મિકી માઉસ ક્લબ શો. ક્યાં હતો? મિકી માઉસના ક્લબ શો પર એક સ્ટોરી કોન્ફરન્સ થયું હતું કોઈ શો માટે. તો ધ સ્ટોરી મેન, જે વાર્તા મેન જે હતો, જે વાર્તા કહેતો હતો, પોઇન્ટર ઇન હર હેડ, એના હાથમાં પોઇન્ટર હતું. જે પોઈન્ટ આપણે આપીએ અને લાઈન કરીએ પોઇન્ટર હતું. Pointer in hand was outlining a sequence called How to Ride a Bicycle. તો જે સ્ટોરી હતી કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે કઈ રીતે સાયકલ પર સવારી કરવી, તો એમાં જે સિક્વેન્સ આવતા હતા, જે લાઈન સિક્વેન્સ પ્રમાણે ક્રમાનુસાર જ્યાં જ્યાં આવતું પોઈન્ટ્સ, એની પર એ પોઇન્ટરથી લાઈન કરતો, આઉટલાઇનિંગ કરતો. નાવ, હવે એણે શું કર્યું? નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગન. એણે શું સ્ટાર્ટ કર્યું કે હવે તમે તમારી બાઇસિકલ પર ક્યારે રાઈડ કરશો, ક્યારે બેસશો? તો વોલ્ટ સ્ટોપ હિમ. જ્યારે સ્ટોરી મેને આવું કહ્યું કે તમે તમારી બાઇસિકલ પર ક્યારે બેસશો, ક્યારે સવારી કરશો, તો વોલ્ટે એમને ત્યાં જ સ્ટોપ કરી દીધા સ્ટોરી મેનને. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. શું કહ્યું કે ચેન્જ કરો યોર બાઇસિકલથી ટુ અ બાઇસિકલ. કારણ કે એણે શું કહ્યું હતું કે ગેટ ઓન યોર બાઇસિકલ, કે તમારી બાઇસિકલ પર હવે તમે ક્યારે બેસો, ક્યારે લેશો. તો વોલ્ટે કહ્યું કે તમારી બાઇસિકલના બદલે ખાલી બાઇસિકલ મૂકો. કારણ કે શું કહ્યું વોલ્ટે? હી સેડ, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કારણ કે વોલ્ટે કહ્યું કે યાદ રાખો કે દરેક બાળક, દરેક બચ્ચું એટલું ફોર્ચ્યુનેટ એટલે ફ્રેન્ડ્સ સદભાગ્ય, કે દરેક બાળકમાં એટલું સદભાગ્ય નથી હોતું, એટલા નસીબદાર નથી હોતા કે તેઓ પોતાની બાઇસિકલ, પોતાની સાયકલ ખરીદી શકે, કે લઈ શકે, કે એના પર સવારી કરી શકે. તો ફ્રેન્ડ્સ, આના પરથી આપણે ખબર પડે છે કે વોલ્ટ કઈ રીતે એક ગરીબથી ગરીબ માણસથી લઈને અમીર માણસ, નાના બાળકથી લઈને મોટા માણસ સુધી બધાની સિચ્યુએશન, બધાની પરિસ્થિતિનો ખ્યાલ રાખતા હતા. જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. હવે સ્ટોરી, જે ડિઝનીલેન્ડ બનાવવાની સ્ટોરી જે હતી, પરહેપ્સ એટલે કે કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજી બધી કરતાં સારી હતી. ઇલસ્ટ્રેશન Walt's vision and his stubborn determination to realize an idea he believed in. જે શું કરતી હતી? વોલ્ટ ડિઝનીલેન્ડ શું કરતી હતી? ઇલુસ્ટ્રેટ કરતી હતી, એટલે કે સમજાવતી હતી વોલ્ટના વિઝિયન, વોલ્ટની દ્રષ્ટિ જે હતી જોવાની, એના વિઝિયન. એન્ડ હિઝ સ્ટબન એટલે કે ફ્રેન્ડ્સ જિદ્દી, અને ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચય. કે આ ડિઝનીલેન્ડની જે સ્ટોરી હતી એ શું દર્શાવતી હતી આપણને? વોલ્ટની દ્રષ્ટિ જે હતી એક જિદ્દીપણાને, દ્રઢ નિશ્ચયની. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. કઈ? કે એ જેમાં વિશ્વાસ રાખતો હતો, જે આઈડિયા એનામાં વિચાર આવતા, જેનામાં એ વિશ્વાસ રાખતો, એના માટેની એની જિદ્દીપણું જે હતું, દ્રઢ નિશ્ચય જે હતો, એની દ્રષ્ટિ જે હતી, એ બધું આપણને ડિઝનીલેન્ડમાં બતાવતું. For years, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એટલે કેટલા વર્ષો સુધી વોલ્ટે શું કર્યું? ક્વાઇટલી નર્સ એટલે કે ફ્રેન્ડ્સ પોષવું, એને પોષવું. એટલે નાનેથી મોટે આપણે કેવી રીતે ઉછેર કરીએ, તો એ જ રીતના વર્ષો સુધી વોલ્ટે શું કર્યું? નર્સ ધ ડ્રીમ, એણે એના સપનાને ઉછેર કર્યો, પોષણ કર્યું, ઉછેર કર્યો. ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક,
શું કર્યું, એના સપનાને એણે ઉછેર કર્યો. કે કયું સપનું હતું, એક નવી કાઇન્ડનું, નવી પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે એક મનોરંજનનું, આનંદનું પાર્ક. તો એણે એના સપનાને જે હતો એક નવી રીતનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું એનું જે સપનું હતું, તો એ સપનાને એણે કેટલા વર્ષો સુધી તો ઉછેર્યા જ કર્યું. એને કંઈક ને કંઈક બનાવ્યા જ કર્યું, આ રીતે ઉછેર્યું, તે રીતે સપનાને બનાવ્યા કર્યું. ઇટ વુલ બી અ પોટપુરી of all the ideas conjured up by his fertile imagination. It will be a પોટપુરી. પોટપુરી એટલે કે ફ્રેન્ડ સંગ્રહ કરવું. તો એનું એ ડ્રીમ કેવું હતું, એક સંગ્રહ હતું. શાનું? ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ. જેટલા બી આઈડિયાઝ એને કન્જર્ડ એટલે કે બનાવ્યા હતા, જેટલા બી આઈડિયાઝ એણે બનાવ્યા હતા બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ. એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી, કલ્પનાની દુનિયા હતી, એમાંથી જેટલા બી એણે બનાવ્યા હતા, તો એની સંગ્રહ કરીને ફળદ્રુપ ઇમેજિનેશનમાંથી એણે બનાવ્યા હતા એમ્યુઝમેન્ટ પાર્ક માટે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ એટલે કે અંદર ડૂબી જવું ફ્રેન્ડ્સ. તો આઈડિયા ઓફ સિંકિંગ $1,000,000 ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. પણ કે જે અમારી જે એમ્યુઝમેન્ટ પાર્કની જે એની ઈચ્છા હતી, એમાં શું હતું કે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં બનાવવા માટે શું બહુ જ $millions જોઈતા હતા, ખર્ચો થતો હતો. ઇવન Walt's kind of amusement park seemed to preposterous that he would mention it to anyone. અને પૈસા ડૂબી જાય એવું હતું, અને એવું હતું કે ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એવું લાગતું હતું કે પ્રીપોસ્ચરસ એટલે કે બુદ્ધિ વગરનું, હાસ્યાસ્પદ. કે વોલ્ટને એવું લાગતું કે પૈસા તો ડૂબી જશે, પણ હમણાં હું જો પૈસા ડૂબાડીને પણ એ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવું તો લોકોને એમ લાગશે કે એવું હતું, એ એક હાસ્યાસ્પદ, બુદ્ધિ વગરનું કે બનાવ્યું છે એવું લાગે. હી વીડન્ટ મેન્શન એનીવન, કે એ કોઈને મેન્શન કરી શકે એવું નહોતું. તો એણે શું કર્યું, હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. એટલે એણે ખાલી શાંતિથી એનું શું કર્યું, પ્લાનિંગ કર્યું. એને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું ખાલી એણે શાંતિથી એની જાતે પ્લાનિંગ એની રીતના પ્લાનિંગ બનાવવાનું. જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્લુઅન્સ્ડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ. જો એઝ યુઝ્યુઅલ એટલે કે આદતવશ. તો હી ઇન્ફ્યુઝ એટલે કે ચકિત કરવું. વોલ્ટની એવી પોતાની વ્યક્તિત્વ હતું, એનું કેરેક્ટરિસ્ટિક હતું કે એનામાં બોલવાની એટલી સારી છટા હતી કે કોઈ પણ માણસ એનાથી ચકિત થઈ શકે છે. તો એની એઝ યુઝ્યુઅલ વોલ્ટ એવો હતો કે ઓલ ઓફ હિઝ એન્થ્યુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. કે એની ચકિત કરવાની શક્તિથી જ્યારે આખણે એણે અમને આ પ્રોજેક્ટ વિશે કહ્યું, ત્યારે એકે પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે. જુઓ, એક જણે એને ક્વેશ્ચન કર્યો કે આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે. તો ક્વિક કેમ ધ રિપ્લાય. તો ક્વિક એટલે કે તરત જ, ક્રિયા પર પ્રતિક્રિયા આવે જ્યારે, તો તરત જ એને પ્રતિક્રિયામાં ઉત્તર આપ્યો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કે કેવું દેખાશે, કે એવું આ અર્થ પર બીજું કંઈ જ નથી, આના કમ્પેરિઝનમાં બીજું કંઈ જ ના હોય આ અર્થ પર, આ પૃથ્વી પર, એવું દેખાશે. પ્રેડિક્ટેબલી એટલે કે ધારણા મુજબ. વી હેડ ટ્રબલ રેઝિંગ મની. આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે અમને જે મની જે હતી, પૈસા જે ખર્ચવાના હતા, એ પૈસા માટેની અમને ટ્રબલ ઊભી થઈ, થોડી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ સંઘર્ષોને પાર કરીને પણ ડિઝનીલેન્ડ ઓપન થયો ઇન જુલાઈ 1955. જુલાઈ 1955માં ઓપન થયો ફ્રેન્ડ્સ. એટલે કે આજે આપણે ઇમેજિનેશન કરીએ 2021 છે, તો 60 યર્સ થઈ ગયા છે ડિઝનીલેન્ડ બનાવવા માટે. અને આજે પણ એ ડિઝનીલેન્ડને જોઈને આપણે એટલી જ એક્સાઇટમેન્ટ થાય છે અને એટલું જ મનોરંજન મળે છે. તો સપોઝ તમે ઇમેજિન કરી શકો કે 60 યર્સ પહેલાં પણ લોકોને કેટલું બધું આજે તો વર્લ્ડ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, ત્યારે એટલું ડેવલપમેન્ટ નહોતું. તો એ સમયે લોકોને કેટલી એક્સાઇટમેન્ટ, કેટલું નવું લાગતું હશે એ ડિઝનીલેન્ડનું. તો 1995માં એ ડિઝનીલેન્ડ ઓપન થયું. સિન્સ દેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ આઉટ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. તો જે દિવસે ઓપન થયું તેના પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ, ફ્લોક્ડ એટલે કે ટોળા, તો
મિલિયન્સ ઓફ પીપલના ટોળા આવીને ઊભા થઈ ગયા. સી ધ યુનિક ક્રિએશન. યુનિક એટલે કે અજોડ, એકદમ અજોડ ક્રિએશન જે બનાવેલું હતું વોલ્ટની ઇમેજિનેશનથી, વોલ્ટની કલ્પના શક્તિથી જે સર્જન કર્યું હતું એને જોવા માટે એના ઓપનિંગના પહેલા દિવસથી જ માણસોના ટોળા આવવા લાગ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય. જેમ એક બાળકને એક નવું રમકડું મળી જાય છે એવી જ રીતના ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. આ એમ્યુઝમેન્ટ પાર્ક જે હતું, ડિઝની વર્લ્ડ જે હતું અને ડિઝનીલેન્ડ વોલ્ટ દ્વારા ક્રિએટ કરેલું, તો એક બચ્ચાને કેવું એક નવું રમકડું મળી જાય છે. એ જ રીતના આ વર્લ્ડ માટે આ ડિઝનીલેન્ડ જે છે એક બિગેસ્ટ, મોટું અને શાઇનીએસ્ટ એટલે કે સૌથી ચમકદાર રમકડું બની ગયું હતું દુનિયા માટે. વોલ્ટ યુઝ ટુ વેન્ડર. આદત પ્રમાણે યુઝ ટુ એટલે કે અહીંયા આપણો ફંક્શન આવી જશે શોવિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. તો વોલ્ટ ટેવવશ હતો. વેન્ડર એ છે વન્ડરિંગનો પાસ્ટ ટેન્સ છે. તો ટેવવશ પ્રમાણે વેન્ડર થ્રુ ધ પાર્ક, એ પાર્કમાં ફર્યા કરતો, રખડ્યા કરતો. સ્ટેરિંગ એટલે કે એકીટશે જોયા કરતો. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે જેમ ટુરિસ્ટ મુલાકાતીઓ આવતા અને જોતા અને ખુશ થતા, એ લોકોને જોઈને એ પણ એટલો જ ખુશ થતો જાણે કે ટુરિસ્ટ ખુશ થતા હોય. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આજનો વિડીયો ક્લોઝ કરીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફથી કાલે વિડીયો જોઈશું. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. ઓકે, થેન્ક યુ.